નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી, આંધી તૂફાન વંટોળ સાથે ફૂંકાશે ભારે પવનો। જૂન મહિનાથી લાગુ થતા નવા નિયમો જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર। આધાર કાર્ડ ધારકો માટે 14 તારીખ અંતિમ તક। પાન કાર્ડ બંધને લઈને મોટો નિર્ણય। હવે રાશન કાર્ડ ધારકોને મળશે નવા સ્માર્ટ રાશન કાર્ડ। કમોસમી વરસાદથી બાગાયતી પાકને થયું છે ભારે નુકસાન। ખેડૂતોને મળશે હવે સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। બેંક એટીએમને લઈને નવા નિયમો લાગુ। ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય। આધાર કાર્ડ ધારકોને મળશે હવે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન। મોદી સરકારનો મોટો નિર્ણય। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન સાથે વારંવાર કેવાયસીની ઝંઝટ થશે ખતમ। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। ગોદામ બનાવવા માટે મળશે હવે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે જોરદાર વરસાદ ખાબક્યો હતો। છેલ્લા 2 દિવસથી લોકોને વરસાદની રાહત મળી છે, ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉનાળામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેથી હવે ચોમાસામાં ફરી વરસાદ આવે અને સારા પાક થાય તેવી આશા વ્યક્ત કરતા ખેડૂતો માટે ખુશ ખબર છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે। આ વર્ષે ગુજરાતમાં જલ્દીથી ચોમાસું પહોંચશે। આ સાથે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતના અનેક ભાગોમાં આજે વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયેલા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ ફરી વરસાદી માહોલ જામશે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થતા નવા નિયમો। 1 જૂન 2025થી જ દેશભરમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે। પછી ભલે તે એલપીજીની કિંમત હોય, બેંક એફડી પર વ્યાજ હોય, એટીએમમાંથી પૈસા ઉપાડવાની રીત હોય, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હોય, બધું જ બદલાવા જઈ રહ્યું છે। આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ મહત્વનું છે કે કયા ફેરફારો તમારા રોજિંદા જીવન અને ખર્ચને સીધી અસર પહોંચાડી શકે છે। સૌથી પહેલા ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો આપણે એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે આજે ફેરફાર। દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતો અંગે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે દેશભરના મોટા ભાગના લોકોની નજર જૂન મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમત પર રહેશે। જૂન મહિનામાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। આ પહેલાં મે મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રાખી હતી, જ્યારે કોમર્શિયલ વપરાશના 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। જો મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થશે તો મહિલાઓના બજેટમાં સારી એવી અસર જોવા મળશે। જો ભાવ વધશે તો મહિલાઓનું બજેટ છે એ પણ ખોરવાઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજી અને એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં થશે ફેરફાર। 1 જૂનથી જ બીજો ફેરફાર થવાનો છે, તેમાં સીએનજી પીએનજી અને એટીએફની કિંમતોનો સમાવેશ થાય છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે એર ટર્બાઇન ફ્યુલની કિંમતો વધારો કે પછી ઘટાડા કરવા અંગે નિર્ણય લે છે। મે મહિનામાં તેમની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે જૂન મહિનામાં પણ કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે। આ ઉપરાંત સીએનજી પીએનજીની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જૂન મહિનો એટલે કે
14 જૂન બાદ દેશના તમામ નાગરિકોને વધુ એક આધાર કાર્ડ સંબંધિત સુવિધામાં ફેરફાર જોવા મળશે. UIDAIએ આધાર યુઝરને આધાર કાર્ડ અપડેટ કરવા માટેની મફત સુવિધા આપી છે. જોકે આ સુવિધા 14 તારીખથી બંધ કરી દેવામાં આવશે. આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ એટલે કે 15 તારીખથી તમે આધાર કાર્ડ અપડેટ કરવા જશો તો તમારે 50 રૂપિયાની વધારાની ફી છે ચૂકવવી પડશે. તો આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક 14 જૂન સુધીમાં તમે આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે એ સુધારવા માગો છો તો ખાસ કરીને મિત્રો વહેલી તકે આધાર સેન્ટર પર જઈને આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી લેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રાશન કાર્ડ ધારકોને મફત રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ સાથે તે દરેક ભારતીય નાગરિકોની ઓળખ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે મિત્રો NFSA હેઠળ રાશન કાર્ડનું KYC કરવું જરૂરી છે. તેવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે કે જેમને નથી કરાવ્યું રાશન કાર્ડમાં KYC. તેમના માટે મોટા સમાચાર. 1 જૂન 2025થી જ રાજ્યની તમામ રાશન દુકાનો છે એ બંધ રહેશે. તો રાશન કાર્ડ ધારકોને હવે વર્ષ 2025માં 1 જૂનથી જ મોટો ફટકો છે એ લાગી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો, નવો દંડ છે જાહેર કરવામાં આવ્યો છે. વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર હવે જરૂરી બની ગયું છે. જો કે સ્ટીકર વાહન પર ચોંટાડવામાં ન આવે તો 5,000 રૂપિયા સુધીનો દંડ છે થઈ શકે છે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણથી ચાલે છે. તેને કલર કોડેડ ફ્યુલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાડવું ફરજિયાત બન્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજના છે અમલમાં મૂકવામાં આવી. તેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને તેને વેચીને આવક પણ મેળવી શકે. અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે BPLનું રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રનો અનુભવ પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે મિત્રો ભરવું પડશે. તો મિત્રો હાલ ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ કરી મિત્રો આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. પાન કાર્ડ બંધને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્ર સરકાર પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી. સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી IDની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય એટલે કે ચૂંટણી કાર્ડથી તમે જો પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર નંબરથી બદલાવવું જોઈએ. નહીંતર તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે આ બધા આધાર વપરાશકર્તાઓ માટેની આ એક નવી પહેલ છે. એ અંતર્ગત હવે ખાસ મિત્રો પાન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. હવે ટૂંક સમયમાં તમારું પાન કાર્ડ છે બંધ થઈ શકે છે. મોટો નિર્ણય છે કેન્દ્ર સરકારે લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડના બીજા મહત્વના સમાચાર. હવે નવા સ્માર્ટ રાશન કાર્ડ મળશે રાશન કાર્ડ ધારકોને. રાજ્યના 75 લાખ રાશન કાર્ડ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ QR કોડ વાળા આપવામાં આવશે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શિકા અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ સ્ટીકરવાળા રાશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. અરજદારો ઘરે બેઠા પણ સ્માર્ટ કાર્ડ મેળવી શકે
એ માટે બારકોડ રેશન કાર્ડના સ્થાને ઈ સાઇન બેઝ તેમજ QR કોડવાળા રાશન કાર્ડમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, મગ, બાજરીના પાકને થયેલ નુકસાન. રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે કેટલીક ખેતીમાં નુકસાન થયું છે. જ્યારે પૂર્વ પટ્ટીના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના તલ, મગ, બાજરી જેવા ઉનાળુ પાકને ભારે નુકસાન થયું, જેમની નસવાડી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોમાં ફળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં મોટા પાયે તલ છે, મગ છે, બાજરી છે. આ સાથે મિત્રો કહી શકાય કે જેવા પાકોને ખેડૂતોએ વાવેતર કર્યું હતું. આ નસવાડી તાલુકાના પ્રાથમિક તપાસ કરતાં 12,000 હેક્ટર પાકનું નુકસાન થયું હોય તેવા આંકડા સામે આવ્યા, જેથી ખેડૂતોના પાકને કમોસમી વરસાદ પડવાના કારણે નુકસાન થતાં હાલત ખેડૂતોની કફોડી બની ગઈ. ગરીબ ખેડૂતો હવે જાય તો જાય ક્યાં? અગાઉ અને તાજેતરમાં નુકસાનનો સર્વે ખેડૂતોના ખેતરોમાં અગાઉ પણ નુકસાન થયું હતું તેનો સર્વે કરવામાં આવેલ હતો અને હાલમાં પણ નુકસાન થયું છે. સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતર મળશે કે કેમ એ અંગે ખેડૂતોની ચિંતા છે એ વધી ગઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 50 રૂપિયામાં આધાર કાર્ડને લઈને અગત્યના સમાચાર. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય મિત્રો, અથવા તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય, તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ છે. આધારમાં સૌથી મહત્વની વિગત સાચી હોવી એ છે મોબાઈલ નંબર. કારણ કે મિત્રો સાચો નંબર રાખવાથી તમે ઘરે બેઠા પણ મુશ્કેલી વિના આધારમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરાવી દેજો. તેમ UIDAની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ડેટાબેઝ અપડેટ કરાવી શકો છો, અથવા તો નજીકના આધાર સેન્ટર પર જઈને પણ તમે આધારને અપડેટ કરાવી શકો છો, ફોર્મ ભરી શકો છો. આ માટે તમારી પાસેથી 50 રૂપિયા ફી છે મિત્રો વસૂલવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના લઈને અગત્યના સમાચાર. 12,000 રૂપિયાની આર્થિક સહાય છે મહિલાઓને મળશે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના લઈને અગત્યના સમાચાર. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન છે એ આપવામાં આવશે. ત્યારે આજે અમે તમને મિત્રો PM ફ્રી સિલાઈ મશીન વર્ષ 2025 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યો માટે જ કાર્યરત છે. ભારતના ગુજરાત છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકમાં આ ફ્રી સિલાઈ મશીન યોજના છે ચલાવવામાં આવી રહેલી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારના મોટો નિર્ણય. મિત્રો ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે કે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી, અને આવા લોકોને ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન કાર્ડ લેવા અંગે તાજેતરમાં એક નવો નિર્ણય લીધો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ છે સમાપ્ત કરી દીધો છે. હવે રાશન કાર્ડ ધારકોને છેલ્લા મહિનાનું અનાજ નહીં મળે, એટલે કે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે જે મહિનાનું રાશન મળી રહ્યું છે. એટલું જ નહીં મિત્રો, જે મહિનાનું રાશન લેવાનું છે તે જ રાશન કાર્ડ ધારકોને મળશે, અને એ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન છે એ લઈ લેવું પડશે, નહીંતર તો તે પછી તમને તે મહિનાનું પણ રાશન છે મળવા પાત્ર રહેશે નહીં. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી છે આખી સ્કીમ. શું છે નવી સ્કીમ એ અંતર્ગત સવિસ્તાર જાણકારી મેળવી. હાલ મિત્રો આપણે જોઈ દઈએ તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ દિવસે ને દિવસે લોન્ચ કરતી હોય છે. તેમણે ભારત સરકાર દ્વારા વિવિધ લોકોના માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટા ભાગની ખાસ મિત્રો યોજનાઓ છે એ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આ વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી તો કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકો છે એમને મફત રાશન સુવિધા યોજના અંતર્ગત
સહાય પૂરી પાડે છે। આ અંતર્ગત મિત્રો આપણે વાત કરીએ તો હાલ આગામી દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમના માટે આવી ગઈ છે ખુશખબર। કારણ કે મિત્રો હવે રાજ્યના અને ભારત દેશના 90 કરોડ લોકો છે એમને મફત રાશનનો લાભ મળે છે। જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફત ચોખા મળવાનું રાશન કાર્ડ ધારકોને બંધ થઈ જશે। હવે રાશન કાર્ડ ધારકોને સરકાર છે એ મિત્રો 9 જરૂરી વસ્તુઓ પૂરી પાડશે। આમાં મિત્રો ખાસ કરીને ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થયો છે। સરકારના આ નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર છે વધી શકે છે, એવા પણ અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે અને લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત બન્યું। મિત્રો આપણે જણાવી દઈએ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે COVID-19ના વધતા કેસ વચ્ચે આંધ્રપ્રદેશ સરકાર અત્યારે એડવાઇઝરી જાહેર કરી। સરકારે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી। સાવચેતના પગલાં અંગે આરોગ્ય છે, તબીબી છે, પરિવારના કલ્યાણ વિભાગને જાહેર પરિવહન અને શોપિંગ મોલ, સિનેમા, પૂજા સ્થળો અને બજારો જેવા ભીડભાડવાળા સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાની ફરજિયાત કરીને ખાસ કરીને મિત્રો કહી શકાય કે અપીલ કરી છે। તો મિત્રો હાલ જે આંધ્રપ્રદેશની અંદર દિવસે દિવસે કેસ વધી રહ્યા છે એમના કારણે ભારત સરકારે એડવાઇઝરી બહાર પાડી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર ખેડૂતોના આયોગ વૃદ્ધ ખેતીને લઈને અગત્યના સમાચાર। ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત। ખેડૂતોના વાવેતર શરૂ કરે તે પહેલાં ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે। ગયા વર્ષ કરતાં ટેકાના ભાવમાં 70 રૂપિયાથી લઈને 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો। વાવેતરની શરૂઆત સાથે જ ખાસ મિત્રો સરકાર દ્વારા ભાવ જાહેર કરવામાં આવ્યો। મગફળી માટે 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર થયો। કપાસ માટે 8,110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે 2,369 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે 3,699 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,755 ક્વિન્ટલ, રાંગી માટે 4,885 ક્વિન્ટલ, મકાઈ માટે 2,400 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 8,000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે 8,700 ક્વિન્ટલ, જ્યારે ખાસ મિત્રો અડદ માટે 7,800 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન માટે 5,328 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે છે મિત્રો આ ભાવના છે એ ભાવ છે જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે ખુશખબર। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો। ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગુજરાતમાં ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો બજારમાં જ્યારે ભાવ ઓછાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના બનાવવામાં આવશે, અમલવારી થઈ ગઈ છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અંગે આ જાહેરાતથી આ યોજના લાભ લેવા માટે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 330 ચોરસ ફૂટ વિસ્તારનું મોટું તમારે હાલ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે ખાસ રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। અગાઉ મિત્રો કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મિત્રો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો થઈ શકે છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ 50 અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી ઓછો તે અંતર્ગત સબસિડી મળવા પાત્ર રહેશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો હાલ વાત કરીએ તો વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ છે જાહેર કર્યા। મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ। ધરતીપુત્રો માટે હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2025-26 માટે ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી। ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ ₹69 થી લઈને 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો। જુદા જુદા પાક માટે જુદી જુદી ક્વિન્ટલ દીઠ વધારો થયો। રાજ્યમાં જે મગફળી છે, કપાસ છે, જુવાર છે, બાજરી, રાંગી, મકાઈ, તુવેર, અડદ, સોયાબીન જેવા ખરીફ પાકો માટે વાવેતરની શરૂઆત થાય એ પહેલાં ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેરાત કરતા ખેડૂતોએ હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખીને વાવેતર કરી શકે છે।
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે આયુષ્માન કાર્ડને લઈને અગત્યના સમાચાર. સિનિયર સિટીઝન એટલે કે મિત્રો રાજ્યના જે 70 વર્ષથી વધુ ઉંમરના જે નાગરિકો છે, વરિષ્ઠ નાગરિકો, એમના માટે મોદી સરકારે એક અગત્યનું પગલું ભર્યું. આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવામાં આવશે. નવું આયુષ્માન કાર્ડ છે કાઢી આપવામાં આવશે. આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારની જાહેરાતથી જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો. આ